રાજકોટ દૂધ સંઘ દ્વારા વર્ષ 2025 થી 2026ના નફામાંથી દૂધ ઉત્પાદકોને અંતિમ ભાવની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવાનો નિર્ણય લેવાયો છે। પ્રતિ કિલો ફેટ 84 રૂપિયા લેખે કુલ 75 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। રાજકોટ દૂધ સંઘનો કુલ નફો 90 કરોડ રૂપિયા રહ્યો છે। આ રકમ સંઘ સાથે જોડાયેલી 761 દૂધ મંડળીઓના 52,182 દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાશે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને સહકારી આગેવાન જયેશ રાદડિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। આ દરમિયાન જયેશ રાદડિયાએ દૂધમાં ભેળસેળ કરનારાઓને કડક ચેતવણી આપી હતી। તેમણે કહ્યું કે ભેળસેળ કરનાર મંડળીને સસ્પેન્ડ કરવામાં આવશે અને કોઈ ભલામણ રાખવામાં નહીં આવે। ડેરી ચાલુ થતી હોય ત્યાં કહી છે ભાઈ કે તમારી ડેરી ચલાવવા માટેની ભલામણ કરશું શરૂ થાય એના માટે, પણ એ ડેરીની અંદર ભેળસેળ આવ્યું પકડાયું તો પછી અમારી પાસે ભલામણ લઈને નહીં આવતા। એક બેંકના ચેરમેન તરીકે કહું છું કે દૂધની અંદર ભેળસેળ આજે નહીં હાલે કાલે નહીં હાલે, કારણ કે દૂધ લાખો લોકોના ભવિષ્ય સાથે આરોગ્ય સાથે ચેડા કરવાના પાપમાં આપણે નથી પડતું।